સુરતની લાજપોર જેલમાંથી માથાભારે કેદીઓની અન્ય જેલમાં કરાશે બદલી। સ્થાનિક સંપર્કોનો લાભ ઉઠાવતા ગુનેગારોને ડામવા જેલ પ્રશાસનનો નિર્ણય। જેલની આંતરિક શિસ્ત અને સુરક્ષા વધુ મજબૂત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગંભીર ગુનાના 20થી વધુ કેદીઓની અન્ય બદલી કરવા કોર્ટમાં અરજી। સુરતના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડમાં સામેલ આરોપીઓનો પણ સમાવેશ। જેલનો હેતુ સુધારણા માટેનો હેતુ છે અને જેલની ડિસિપ્લિન મેન્ટેન કરવી દરેક કેદીઓએ ફરજિયાત છે। આ જે રાહુલ મંડલ ગેંગના સભ્યો એક જ જેલમાં છે, વારે ઘડીએ એના સગાવાલા મળવા આવે છે અને ફર્ધર કોઈ જેલમાં બેસીને કોઈ મોટું કાવતરું ના કરે અને કોઈ મોટા ગુનાને અંજામ ના આપે, તે ઉપરાંત જેલનું ડિસિપ્લિન પણ મેન્ટેન રહે, બીજા કેદીઓની પણ સેફટી રહે। આ બધું જોતાં જેલ ઓથોરિટીને એક જરૂરિયાત લાગી કે રાહુલ મંડળ અને એની સાથેના બીજા 7 સભ્યો એટલે કુલ 8 સભ્યોને સુરત ખાતેથી બીજી જેલ ખાતે ખસેડવાની જરૂર છે।